ચીખલી તાલુકાના કાકડવેલ ગામે માજી સરપંચની વાડીમાંથી ગામના ટેમ્પા ચાલકે બે છોકરાઓ સાથે કેરી ચોરીને જતી વખતે ઝડપાઈ ગયો હતો। ગામના લોકોએ ઝડપી પાડેલ ત્રણેય ચોરોને મેથી પાક આપી પૂછપરછ હાથ ધરી હતી। મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયેલ ગામના લોકોએ હાલમાં પોલીસ ફરિયાદ કરી નથી। ગામની રાહે પતાવટ કરવાનું નક્કી કર્યું છે। ટેમ્પા ચાલકનો ટેમ્પો લઈ સરપંચને ત્યાં મૂકી દેવામાં આવ્યો છે અને આ મામલે આવનાર 2-4 દિવસોમાં બેઠક કરી પતાવટ કરવામાં આવશે એવી માહિતી મળી રહી છે। પરંતુ કેરી ચોરીની ઘટના બાદ ખેડૂતોમાં તેમની વાડીમાંથી કેરી ચોરાઈ જવાની બીક સતાવી રહી છે, જેથી પોલીસ પોતપોતાના વિસ્તારમાં પેટ્રોલિંગ વધારે અને વિસ્તારમાં થતી ચોરીઓ અટકાવે એમ ગામના લોકો માંગ કરી રહ્યા છે। ત્યારે શું હતી સમગ્ર ઘટના જુઓ વિડીયોમાં। बोलो तुम बोल भाई कैरेट क्या उतारे कैरेट बोठा है तेरे मामा उतर के नहीं उतर उतारी नहीं गेलो પોતે આવેલો ભાઈ પૂછેલું કે નહીં પૂછેલું એને કેરેટ કેમ ઉતારવાના એમ પૂછ્યું કે ને આ તમે કેરેટ આજે હાજે ચોરી કરવાના હતા તે મામાને ખબર હતી કે નહીં ખબર હે ખબર હતી ને 2 લાખની ચોરી કોણે કરી બોલે આ ચોરી કોણે મામાને ખબર હતી ચોરી ને મામો એમ કહે કે મને ખબર જ નહીં ટેમ્પો જાતે જ તું લઈ ગયેલો એમ કે ટેમ્પો તમે લઈ આવેલો ટેમ્પો તો લઈ આવેલો 5 કેરેટ ચોરી કરવાની તે એને ખબર હતી મામાએ કીધું મામાનું નામ બોલ મામાનું નામ આખું નામ બોલ દે પછી તો નહીં આવડે એમ કે મારું નામ બી નહીં આવડે પછી તો ટેમ્પો લેવા હારું તું જ પાછો ઘરે ગયેલો ગાડી લઈને જ્યારે મામા જાણતો હતો કે નહીં જાણતો મામાએ પછી કેટલા વાગે જાણ્યું કેટલા વાગે ફોન આવ્યો કોનો ફોન આવ્યો એને ફોન કરલો કે તે કરલો તો ફોન કોને આવેલો મહેશ બોલી મહેશ મામા આવેલા એમ બોલી યાર નામ હું દબાયા એક મિનિટ ને 17 સેકન્ડ વાત કરલી છે તેમાં હું કીધું મામાએ 3 વાગે હા પોલીસ સ્ટેશન જાહે તો તે રેકોર્ડ બી નહીં કરે એટલે એને હું વાત કરી તે તું કહી દે 2 કલાક ની હા હવે એટલે જે વેતી તું આ ગામના માણ હો જા અડોસ પડોસ ગામના હો વિગા પણ તું કબૂલી લે આજ પતાવું ન વેતે પતાવી દેવો મને ભાઈ જોયું ને જે વેતી મેળી રહ્યા કે નહીં એ આપડા અનાજ માણ હો જા તું સ્વીકારે તે રા પોતે હા તું સ્વીકારી લે ને